ભરૂચ લોકસભા સીટ પરથી ચૈતર વસાવાના નામની જાહેરાત આમ આદમી પાર્ટીએ તો કરી દીધી છે, પરંતુ બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનને લઈને કોંગ્રેસ તરફથી પણ કોઈ પ્રતિક્રિયા આવતી નથી. આને લઈને જ હવે કોકડું દિવસે ને દિવસે ગુંચવાતું જાય છે. કારણ કે એક તરફ આમ આદમી પાર્ટીના જે નેતા છે અને ભરૂચ લોકસભા સીટના અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસીમાં મોટું નામ પણ બની ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક હવે તેઓ આદિવાસી પટ્ટામાં આક્રમક રીતે પ્રચાર કરી રહ્યા છે અને તેને લઈને જ તેમણે આ ગઠબંધનને લઈને હવે વાત કરી છે. ખુલીને તેમણે કહ્યું હતું શું વાત છે અને ચૈતર વસાવાએ શું કહ્યું એવું કે જેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ફૈસલ મંસૂરી. ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણીને લઈને જાહેરાત કરી દીધી છે કે તેઓ ભરૂચથી લડશે, પરંતુ બીજી તરફ એ જાહેરાત કોંગ્રેસ તરફથી ક્યાંક ને ક્યાંક આવી નથી કે તેમના ગઠબંધન તરફથી કોણ લડશે, અને તેને લઈને જ મુમતાઝ પટેલે પણ તૈયારી ચાલુ કરી દીધી છે અને તેમના જ ભાઈ ફૈઝલ પટેલે પણ તૈયારીઓ ક્યાંક ને ક્યાંક ચાલુ કરી દીધી છે. હવે બીજી તરફ ભાજપના જે ઉમેદવાર છે મનસુખ વસાવટ, તેમને ટિકિટ મળશે કે નહીં તેને લઈને જ હજુ તો અસમંજસ છે. આની વચ્ચે ચૈતર વસાવાએ એક એવી જાહેરાત કરી અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ પૂરવા માટે એવી વાત કરી જેને લઈને ફરી એક વખત ગઠબંધનને લઈને ચર્ચાઓ થઈ ગઈ છે અને આમ આદમી પાર્ટી ભરૂચ સિવાય બીજે ક્યાં ક્યાં ઉમેદવારો ઊભા રાખશે તેની વાત પણ છે. જોકે વાત કરું અત્યાર સુધીમાં જે આમ આદમી પાર્ટીએ ભાવનગર અને ભરૂચ આ બે સીટો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ઉમેશ મકવાણાને ભાવનગરથી ચૂંટણી લડાવશે તેવી જાહેરાત કરી છે અને બીજી તરફ તેઓ ભરૂચથી તો પહેલેથી કરી ચૂક્યા છે. હવે દાહોદમાં એક સભા યોજાઈ હતી. આ સભાની અંદર ચૈતર વસાવાએ તેમજ આમ આદમી પાર્ટીના જે પ્રદેશ કાર્યકારી મહામંત્રી છે મનોજ સોરઠિયા તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં તેમણે જણાવ્યું હતું કે જો ઇન્ડિયા ગઠબંધન ઉમેદવારો જાહેર કરવામાં અથવા તો જે સીટની વહેંચણી છે તેમાં વાર કરશે, કોંગ્રેસ જો સમય લગાવશે તો તેઓ દાહોદમાં પણ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જાહેર કરી દેશે. કારણ કે દાહોદમાં આમ આદમી પાર્ટીને વધુ મત મળ્યા હતા તેવો દાવો આમ આદમી પાર્ટી તરફથી કરવામાં આવ્યો છે અને જો કોંગ્રેસ વધુ સમય લગાવશે ગઠબંધનને લઈને કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપવામાં તો દાહોદમાં પણ આમ આદમી પાર્ટી મજબૂત સ્થિતિમાં છે અને આમ આદમી પાર્ટી મજબૂત સ્થિતિમાં છે તેથી જ તેઓ દાહોદમાં પણ લોકસભાની સીટ પર પોતાનો ઉમેદવાર જાહેર કરી દેશે. આવી ક્યાંક ને ક્યાંક એક ચીમકી કહો તમે કે એક પ્રતિક્રિયા આપવામાં આવી છે કોંગ્રેસને, એક મેસેજ આપવામાં આવ્યો છે કે જો ઇન્ડિયા ગઠબંધનને લઈને ગુજરાતમાં સીટની વહેંચણી જલ્દીથી જલ્દી નહીં થાય તો ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારોમાં પોતાના ઉમેદવાર જાહેર કરી દેશે. એવી એક ચીમકી તમે ગણી શકો કે ચીમકી આપવામાં આવી છે કે એક સંદેશો આપવામાં આવ્યો છે જેથી કોંગ્રેસ જે અત્યાર સુધી સિરિયસલી ગુજરાતમાં ગઠબંધનને લઈને આમ આદમી પાર્ટીને નથી લઈ રહ્યું તે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને ગુજરાતમાં સિરિયસલી લે તે માટે ક્યાંક ને ક્યાંક આ એક સંદેશો હોય તેવી વાત સામે આવી રહી છે. હવે હાલ તો જોવાનું રહ્યું કે એક તરફ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે, ભાજપ પણ એક તરફ એક્શન મોડમાં છે, આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં એક્શન મોડમાં જોવા મળી રહી છે, પરંતુ એની વચ્ચે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક થોડી ધીમી ગતિએ તૈયારી કરતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે તેમને એવું હોય કે હજુ જે ભારત જોડો ન્યાય યાત્રા છે તે આવશે, તેની સાથે તેઓ કદાચ તૈયારી શરૂ કરશે તેવા મોડમાં તેઓ દેખાઈ રહ્યા છે. એથી ક્યાંક ને ક્યાંક ગઠબંધન કે ઉમેદવારોને લઈને પણ કોંગ્રેસ શાંત જોવા મળી રહી છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં શું થાય છે અને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થાય છે કે નહીં અને આમ આદમી પાર્ટી આદિવાસી દરેક વિસ્તારોમાં ઉમેદવારો ઊભા કરી દે છે કે નહીં તે તો આગામી સમય જ બતાવશે. પરંતુ હાલ તો દાહોદની અંદર પણ એક જાતની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આમ આદમી પાર્ટી તરફથી અને કહેવામાં આવ્યું છે કે જરૂર પડશે અને કોઈ જાતની જો કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા કે મોડું કરવામાં આવશે તો અમે પોતાનો ઉમેદવાર પણ દાહોદથી ઊભો કરીશું, કારણ કે આમ આદમી પાર્ટી દાહોદમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. આગળ આ જ સમાચારો અમે અપડેટ કરતા રહીએ છીએ, તેથી અમારી ચેનલ સાથે જોડાઈને સમાચાર મેળવવાનું ભૂલશો નહીં, તેથી સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી નમસ્કાર.